પ્રોજેક્ટ જામનગર અને એમની સોનેરી ઝલક. તો ચાલો આવો નિહાળીએ પ્રાકૃતિક કૃષિ અંગેના ખેડૂત મિત્રોના અભિપ્રાયો. મારું નામ ભાવેશ મનસુખભાઈ નંદા છે. મારું ગામ દરિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે. મારા ફાર્મનું નામ ભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે. હું છેલ્લા 2019 પછી પ્રાકૃતિક ખેતી કરું છું. એ પહેલાં રાસાયણિક ખેતી કરતો હતો, જેમાં રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થતો હતો અને ઉત્પાદન ઓછું આવતું અને ભાવ પૂરા મળતા નહોતા. એના કારણે હું આત્મા સાથે જોડાણો અને મને માહિતી મળી કે પ્રાકૃતિક ખેતી કરો તો તમને સારું બેનિફિટ રહેશે. અને પછી હું પ્રાકૃતિક ખેતી કરવા માટે આત્મા સાથે જોડાઈને મેં જિલ્લા બહાર અને જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસમાં ગયેલો અને ત્યાંથી મને તાલીમ મળેલી હતી. અને એ તાલીમમાંથી જઈને મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે 2019થી. અને હું મારું પાકનું મૂલ્યવર્ધન કરી અને જાતે વેચાણ કરું છું. જેમાં આત્માનો મને પૂરો સપોર્ટ મળે છે. આત્મા દ્વારા અમને જામનગરની અંદરમાં જ્યાં એમ્યુઝિક પાર્ક છે, અહીંયા દર શનિવારે હાટ ભરાય છે. એમાં અમને નિઃશુલ્ક જગ્યા ફાળવે છે. એમાં અમે અમારું માલનું વેચાણ કરીએ છીએ. મારું એક ખેડૂતને અપીલ છે કે તમે આજે રાસાયણિક ખેતી કરો છો એના કરતાં તમે પ્રાકૃતિક ખેતી કરો. જાજુ નહીં પણ તમે અડધો વીઘો કે 2 વીઘાથી સ્ટાર્ટ કરો. પછી તમને એમાં સફળતા મળે તો તમે આગળ કરો. અને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જમીન સુધરે છે, પ્લસ અને આપણે ચોખ્ખું ખોરાક મળે છે. અને બીજા નંબરમાં કે આપણો ખર્ચ ઘણો ઘટે છે અને સામે ભાવે સારા મળે છે. અને જાતે તમે વેચાણ કરશો એટલે તમને સારું વળતર બેનિફિટ મળશે અને પબ્લિકને આજ સારું ખાવા મળશે. અને આજ કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો જુઓ છો તમે કે પહેલાં આપણે પ્રાકૃતિક જ ખેતી બધા કરતા તો ત્યારે આ રોગ નહોતા. હવે આ તમે જુઓ છો કે ડાયાબિટીસ, કેન્સર એ બહુ રોગ વધતા જાય છે. એટલે તમે બને ત્યાં સુધી પ્રાકૃતિક ખાઓ.